ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। શ્લોક 8 ઓછું કરું. હા, મને થોડું વધારે લાગે છે ખરું, જુદો અવાજ લાગે. શ્લોક 8 અને 9 આપણે બોલી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાનુવાચ અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન કવિં પુરાણમનુશાસિતારં અણોરણીયાં સમનુસ્મરેદ્યઃ સર્વસ્ય ધાતારમચિન્ત્ય રૂપम् આદિત્યવર્ણં તમસઃ પરસ્તાદ. જેમ 9મા અધ્યાયનો એક શ્લોક આપણે જોયો હતો, ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત. એવી રીતે પરમાત્માના ગુણોનું, સ્વભાવનું, સામર્થ્યનું આપણે અનુચિંતન કરી શકીએ એવો જ આ 9મો શ્લોક પણ છે. કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોહો અણિયાન. બહુ સુંદર બધા આચાર્યોએ અર્થ કરેલા છે. સચ્ચિદાન કોઈ પણ શ્લોક હોય એ શ્લોક સાથે તાદાત્મ્ય થાય આપણું તો વારંવાર એને યાદ આપોઆપ યાદ આવે. કોઈક શ્લોકનો ટ્યુન, રાગ આપણને ગમી જતો હોય તો એ પણ યાદ આવે. કોઈ શ્લોકને આપણે યાદ કરવાની જરૂર ના પડે, એકવાર સાંભળ્યો હોય અને કાયમ માટે યાદ રહી જાય એવું પણ બનતું જ હોય છે. અખંડાનંદજી કોઈક આવી રીતે સુંદર વાત કરે કે આવી રીતે રૂપ ગોસ્વામીજીનો કોઈ શ્લોક છે, તુંડે દાંડીવીની રતિમ વિતનુતે તુંડાવલી લબ્ધે. તો એ અખંડાનંદજી એ રાગમાં ગાય ને એટલે આપણને એ શ્લોક ગમી જાય. અખંડાનંદજીના બહુ સુંદર શ્રીમદ ભાગવતના બધા રાગ છે, એટલે એ રાગ ઉપરથી પણ એ શ્લોક સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય. તો આમ તો અખંડાનંદજી એવું કહેતા હતા કે કોઈ શ્લોક યાદ કરવો હોય તો 108 વખત લખવું પડે તો આપણને યાદ રહી જાય. એટલે એમણે પોતે એ નાના હતા, બાળક હતા ત્યારે આવી પ્રેક્ટિસ ઘણી કરેલી છે. ઘણા શ્લોકો એમને યાદ ના રહેતા હોય તો 108 વખત એ લખે અને પછી એમને કંઠસ્થ વગેરે થઈ જાય. તો આવા બધા આચાર્યોએ જે શ્લોકનું કંઈક વર્ણન કર્યું હોય તો એની સાથે પણ આપણું તાદાત્મ્ય થાય. રૂપ ગોસ્વામીજીનો એક શ્લોક વારંવાર ટાંકતા હોય છે
કે કૃષ્ણ 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 એવું નામ આપણી જીભ ઉપર બોલે છે, એ અવાજ આ કૃષ્ણ નામ ઉચ્ચારણનો આવે છે કઈ રીતે? તો રૂપ ગોસ્વામીજી કહે છે કે હકીકતમાં તો આપણે આવી રીતે કૃષ્ણનું અનુચિંતન કરીએ ત્યારે ભગવાન આ કર્ણરંધ્રથી હૃદય કમળમાં આવે. હવે હૃદય કમળમાં જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રવેશ કરે ત્યારે કમળ પોયણાની જેમ આમ ઊંધું બીડેલું હોય આમ, અને જેવું કૃષ્ણ નામ ભગવાનનો પ્રવેશ થાય, કૃષ્ણ નામનું સંકીર્તન થાય, તરત સીધું થાય અને ખીલી ઉઠે. તો કમળની પાંખડીઓ ઉપર ભગવાન નૃત્ય કરે છે, એક તાલ આપે છે, એટલે જીભ ઉપરથી કૃષ્ણ 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 એવું નામ આપણે બોલી શકીએ છીએ. અને આવું છે તો પછી અમને આ એક જીભ એક મુખ છે ને પર્યાપ્ત નથી. આમ મુખની હારમાળાઓ હોય અમારી પાસે અને બધા મુખ વડે અમે કૃષ્ણ 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 એવા નામનું ઉચ્ચારણ કરીએ, પણ આ બે કાન પર્યાપ્ત નથી. અમને કરોડો કર્ણાર્બુદેભ્ય અર્બુદ અબજો કાન હોય અમારી પાસે કે જેથી અમે એ બધા કાન વડે ભગવાનના આ જે નામ અમૃત છે ને એનું પાન કરતા રહીએ, અને બધા ઇન્દ્રિયોની જે વૃત્તિઓ જે છે એ સંકેલાઈ જાય છે. નો જાને જનિતા કિયદ્ભિરમૃતૈ. આ કૃષ્ણ એવા બે વર્ણ, એ બે એટલે જે શબ્દો જે છે, વર્ણ છે, અક્ષર છે, એ બે અક્ષરો એક કેટલું અમૃત જન્માવેલું છે અમે જાણતા નથી. કારણ કે એટલું બધું અમૃત કે અમને આટલી બધી કરોડો કાન હોય, આટલી બધી મુખની હારમાળાઓ હોય એવી ઈચ્છા જન્મે છે. જ્યારે કૃષ્ણ નામ સંકીર્તન કરતાં કરતાં હૃદય કમળ ઉપર શ્રી કૃષ્ણ પરમાત્મા નૃત્ય કરતા હોય અને અમારા જીભ દ્વારા આવી રીતે કૃષ્ણ 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 એવી રીતે એનું નામોનું ઉચ્ચારણ થતું હોય. બસ આવી જ કંઈક વાત પરમાત્માના આપણા પ્રિય નામ સાથે એમનું જે રૂપ છે, નામ જપનું મહત્ત્વ વગેરે થોડુંક સમજવાનું છે આજે. કે નામમાં જેમને આસક્તિ છે, આકર્ષણ છે, પ્રેમ છે, એ રૂપની પણ પરવા કરતા નથી. એટલે કૃષ્ણ ભગવાન અત્યંત મનોહર રૂપ છે, ના એની તો અમને કંઈ ખબર નથી, અમને તો કૃષ્ણ નામ એટલું પ્રિય છે. એટલે અહીંયા ઓમકાર, વૈદિક કાળમાં આ પૌરાણિક દેવતાઓ નહોતા, એમના રૂપ નહોતા, લીલા ચરિત્રો વગેરે નહોતા. વૈદિક કાળમાં પોતાના ઈષ્ટ દેવતા કોણ હતા? કે ઓમકાર હતો. એટલે અહીંયા જેટલી ઓમકારની વાત છે એટલી આપણા રામ, કૃષ્ણ, શિવ વગેરે ઈષ્ટ દેવતા સમજી જવાનું. ઓમકારનું ઉચ્ચારણ કરતાં કરતાં યોગી આ દેહ છોડીને પરમાત્માને પ્રાપ્ત કરે છે. એટલે આપણે રામ 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 વગેરે નામ તારક મંત્ર છે કે આપણા ઈષ્ટ દેવતા જે શંકર ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, એ રીતે સમજવાનું છે. એટલે ઓમકારના જપની વાત આવે છે, આપણે સમજવાનું અત્યારે. કારણ કે ઓમકાર એવું બોલતાની સાથે આપણને એટલો વિશેષ પ્રેમ, આકર્ષણ એ ઓમકાર પ્રતિપાદિત અર્થ સાથે થતું નથી. કારણ કે આપણે રામ બોલીએ તો તરત કેવું, રામ માટે આપણને એક લાગણી છે, કૃષ્ણ માટે છે એવું આકર્ષણ, એવો આપણે સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. આને ઉપાસના કહેવાય. ઉપાસકો હતા એ ઓમકાર નામ દ્વારા, ઓમકાર નામને, પ્રતીકને પરમાત્મા સાથે કેવી રીતે જોડતા હતા અને પરમાત્મામાં પોતાના મનને ઓમકારની મદદથી, પ્રતીકથી કેન્દ્રિત કરી શકતા હતા. એવી બધી સુંદર વાતો છે. ઓમકાર જ્યાં જ્યાં આવે, આપણે ઓમકારના જપ કરતા હોઈએ તો વાંધો જ નથી, પણ આપણે આપણા જે ઈષ્ટ દેવતાના નામ જપ વગેરે કરતા હોઈએ એ અહીંયા સમજી શકાય છે. તો જે ઈષ્ટ દેવતા હોય એના બધા 9મા શ્લોકમાં ગુણો કીધા. કવિમ પુરાણમ મનુષાસિતારમ વગેરે, કવિ, સર્વજ્ઞ વગેરે ઘણા સુંદર અર્થ ગઈ વખતે જોયા. એટલે 8મો જે શ્લોક હતો એ ઉપાસના કે ધ્યાનનો પ્રકાર કે એનું સ્વરૂપ સમજાવેલું હતું. કે અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામીના, અભ્યાસ અને વૈરાગ્ય, પરમાત્માને જે વૈરાગ્ય એટલે ચેતસા નાન્યગામીના, પરમાત્માની ભક્તિ, નિસ્વાર્થ નિષ્કપટ ભક્તિ, નિષ્કામ ભક્તિ, અને અભ્યાસ એટલે વારંવાર દોહરાવવું. એને અભ્યાસ કીધો છે. પરમાત્માના અનુચિંતનના, અનુસ્મરણના વારંવાર સંસ્કાર આ દ્રઢ કરવા, એની વાસના દ્રઢ કરવી વગેરે, તો એને અભ્યાસ કહેવાય. અને વૈરાગ્ય હોય તો પછી જે ઈષ્ટ દેવતા જે છે, પરમમ પુરુષમ દિવ્યમ યાતિ, આપણા જે ઈષ્ટ દેવતા છે એને પ્રાપ્ત થાય છે અનુચિંતન કરતાં કરતાં. તો એ જેને પ્રાપ્ત થાય છે દેવતા કોણ છે? તો કવિમ પુરાણમ અનુશાસિતારમ, ભગવાનનું સ્વરૂપ કીધું. મુખ્યત્વે 8મો અધ્યાય નિષ્કામ મુમુક્ષુ,
કે જે બ્રહ્મ વિચાર, આત્મવિચાર જેટલી કદાચ સૂક્ષ્મતા એને નથી પ્રાપ્ત કરી, અથવા તો પ્રારબ્ધ યોગે કોઈ એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્માનો સત્સંગ નથી મળ્યો, પરંતુ નિષ્કામ મુમુક્ષુ છે, હૃદય શુદ્ધ છે, તો એવો પોતાના દેહ છોડે એ પહેલાં દેહાધ્યાસ કેવી રીતે છોડી શકે? આપણે જ્ઞાનથી, વિવેક વિચારથી, આત્મચિંતનથી, દેહાધ્યાસથી મુક્તિ માટેનો વિચાર ગાથું પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પરંતુ જેને આવો સત્સંગનો લાભ વગેરે નથી મળ્યો, એ પોતે શુદ્ધ હૃદય છે, નામ જપના આધારે એનું હૃદય અત્યંત શુદ્ધ થઈ ગયું છે, ઘણી બધી પરમાત્માની નિષ્કપટ ભક્તિને લીધે પણ, તો એ કઈ રીતે દેહથી પ્રયાણ કરે છે, દેહ વિદાય એની કેવી છે, આ બધી સુંદર ચર્ચા અહીંયા છે. એટલે નિષ્કામ મુમુક્ષુ ઉપાસક વગેરેની આ બધી ચર્ચા છે. તો 10મા શ્લોકમાં હવે 10મો અને 11મો બંને સાથે આપણે બોલી લઈએ. પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण પ્રવક્ષ્યે. પ્રયાણ કાલે, તો પ્રયાણ કાળની વાત છે. પ્રયાણની ક્ષણ નથી કીધું, પ્રયાણ ક્ષણે એવું નથી કીધું પરમાત્માએ. પ્રયાણ કાળ એટલે પ્રયાણ ઘણા, એટલે મુમૂર્ષુ એક શબ્દ પ્રયોગ છે, મરવાની ઈચ્છા વાળો. મરવાની ઈચ્છા કોઈને હોય નહીં, મરણ પથારીએ પડેલો એવું પણ અર્થ થાય. અથવા તો પહેલાંના સમયમાં, એટલે અખંડાનંદજી તો એમના પિતાજીનું જ ઉદાહરણ આપે છે કે એટલે એ આપણા વડવાઓને વગેરે જે હતા, એ દેહ છોડવાની જે કહેવાય ને વૈદિક પદ્ધતિ, એ દેહ છોડવો પણ એમના હાથમાં હતું. અત્યારે પણ મેં જોયેલા છે એવા યોગીઓ, મેં દર્શન કરેલું છે કે આવી રીતે ઉત્તરાયણના તે ક્ષણે આપણે દેહ છોડીશું વગેરે, મેં નજરે જોયેલા છે. એટલે આ વસ્તુ અંત્યેષ્ટિ સંસ્કાર વગેરે પોતાની ધારણા પ્રમાણે, એટલે કે જેમ કે દ્રોણાચાર્યજી વગેરે હોય એ તો હતા જ સિદ્ધ પુરુષ, તો ઓલો ધૃષ્ટદ્યુમ્ન મારે એ પહેલાં એમણે પોતાના પ્રાણને પરમાત્મામાં ભેળવી દીધા હતા. એટલે આવી સભાનતા વગેરે બધી ચર્ચા છે. એટલે આપણને અત્યારે થોડીક આ ચર્ચા એવી લાગે કે આ પ્રાણનું નિયમન કરીને ભ્રૂમધ્યમાં રાખીને આમ યોગી પ્રાણ છોડે છે. કદાચ આપણને એ બધી જ્ઞાન બહુ તો ક્યાંક વાંચ્યું હોય, એકાદ બે વાર કોઈ દૃષ્ટાંત રૂપે જોયું હોય. આપણા માટે એ આપણે એવી પ્રાણ ધારણા વગેરેનો અભ્યાસે નથી કર્યો, અને કોઈએ કર્યો હોય તો બહુ સુંદર વસ્તુ છે, આપણે તો નથી કર્યો. એટલે હવે આ બધા શ્લોકોને આપણે કઈ રીતે સમજવાના? ભાઈ પ્રેમ છે ને બધું કરી શકે છે. એટલે જ્યાં, એટલે આપણે ઓમકારનું ધ્યાન ને પ્રાણનું સંયમન ને બધી જે વાતો છે એને પ્રેમ, ઈશ્વર માટેના પ્રેમ, આપણને જે નામ માટે પ્રેમ છે એના દ્વારા આપણે આ બધા શ્લોકોને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે પ્રયાણ કાળ કીધો છે, ક્ષણ નથી કીધી. એક વાત એ છે. એટલે પ્રયાણ કાળે અચલેન મનસા, જે તૃતીય વિભક્તિના શબ્દો છે, અચલેન મનસા ભક્ત્યા અને યોગ બલેન, આ ત્રણ સાધનો કીધા છે, જેના દ્વારા આ યોગી અથવા તો જે નિષ્કામ ઉપાસક છે, મુમુક્ષુ છે, એ કઈ રીતે ઈષ્ટ દેવતાને પ્રાપ્ત કરે છે. પરમાત્મા સાથેની આપણી જે જુદાઈ છે, એટલે હું આ એક શરીર ઉપાધિ ધરાવનાર જીવ છું
અને ઈષ્ટ દેવતા જે છે મહાન ઉપાધિ ધરાવનાર ચૈતન્ય છે, હિરણ્યગર્ભ, રામ, કૃષ્ણ, શિવ વગેરે જે આપણા ઈષ્ટ દેવતા હોય, તો એ બંને વચ્ચે જે અંતર છે, જુદાઈ છે, માત્ર ને માત્ર ઉપાધિના અભિમાનને લીધે કલ્પાય છે. જેવું ઉપાધિનું અભિમાન ન રહે ને એવું મારું ઈષ્ટ દેવતા વચ્ચેનું અંતર પણ નષ્ટ થઈ જાય છે. એટલે જ્ઞાનથી દેહાધ્યાસ છૂટે એના બદલે તો ના કહેવાય, વિકલ્પ નથી જ્ઞાનનો કોઈ, પરંતુ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો પણ ઈષ્ટ દેવતા સાથે ઐક્ય આપણે જીવતા જ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એની પણ સુંદર ચર્ચા છે આમાં. તો પ્રયાણ કાળે આપણું મન અસ્થિર, ચંચળ વગેરે હોય, પરંતુ એને અચલેન મનસા એટલે સ્થિર મન વડે ભક્ત્યા યોગ બલેન યુક્ત એટલે ભક્તિ વડે અને યોગના બળથી સંપાદિત એટલે એ પ્રમાણે ભક્તિના યોગથી આપણા મનને સ્થિર કરીને મરણ વેળાએ એટલે કે મરણ કાળે પ્રાણને સમ્યક રીતે ભ્રૂ મધ્યમાં, ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક આપણા પ્રાણ અત્યારે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તો એની પ્રાણની સભાનતા આપણે ભ્રૂ મધ્યમાં લાવવાની, અને પછી એ પ્રાણની સભાનતા ભ્રૂ મધ્ય સુધી આપણે ધારીએ એ ચિંતન કરી શકીએ છીએ. આપણે જેમ કે આપણે કૈલાસવાસી શિવશંકર ભગવાનનું સ્મરણ કરવું છે, તો આપણે કેવું આપણી ઈચ્છાએ આપણા સંકલ્પથી ભગવાન શિવનું ધ્યાન કરી શકીએ છીએ. એટલે આપણા પ્રાણ જ્યાં સુધી આવી રીતે ભ્રૂ મધ્ય સુધી સંકેલાયા હોય ત્યાં સુધી આપણે ધારીએ એ જ ઈષ્ટ દેવતાનું ચિંતન કરી શકીએ છીએ. પછી યોગીઓ પોતાના પ્રાણ ઉપર એટલો બધો અંકુશ, સંયમ વગેરે ધરાવે કે ભ્રૂ મધ્યમાંથી પ્રાણને પણ ઉર્ધ્વ લઈ જાય બ્રહ્મરંધ્ર સુધી. ભ્રૂ મધ્યમાંથી પ્રાણ ઉપર જાય પછી આપણો સંકલ્પ, પુરુષાર્થ, પ્રયત્ન કામ નથી લાગતો. એટલે ભ્રૂ મધ્ય સુધી યોગીઓ પોતાના ઓમકારનું કે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવાનો બહુ અભ્યાસ કરી લે અને પછી પ્રાણને ઉર્ધ્વગતિ કરે. સુષુમ્ના નાડી દ્વારા ચર્ચા છે, આપણે કરીએ તો એના દ્વારા પછી આપોઆપ એ ચિંતન ચાલુ જ રહે. દેહાધ્યાસ બ્રહ્મરંધ્રમાં પ્રાણ પહોંચે એટલે છૂટી ગયો હોય, દેહમાં તાદાત્મ્ય અભિમાન ન રહ્યું હોય. જેવું દેહમાં તાદાત્મ્ય અભિમાન ના રહે એટલે સુષુમ્ના નાડી દ્વારા પોતાના પ્રાણને, જે સભાનતા સૂક્ષ્મ શરીર જે છે એને એ ઈષ્ટ દેવતા સાથે એક કરી લે છે. ઈષ્ટ દેવતાની પ્રાપ્તિ એને આ દેહમાં છે ત્યારે જ થાય છે. અને એટલે સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધ્વ ગતિ, શુક્લ ગતિ વગેરે પણ આગળ ચર્ચા આવશે. એના દ્વારા દેહ છોડીને એ એના ઈષ્ટ દેવતાના લોકને, ગોલોક, સાકેત લોક, કૈલાસ લોક કે જે હોય સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. તો વિશિષ્ટાદ્વૈત વગેરેમાં જે સાયુજ્ય મુક્તિને અંતિમ મુક્તિ માનવામાં આવે છે, ભગવાન સાથે એક થઈ જવું, જોડાઈ જવું. જેવા પુણ્યકર્મો હોય આપણા એ પ્રમાણે સાર્ષ્ટિ, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય આ બધી મુક્તિ છે ભક્તિ સંપ્રદાયમાં. અહીંયા નિષ્કામ મુમુક્ષુ છે, પરમાત્મા સાથે ક્રમ મુક્તિની આ બધી ચર્ચા છે. ક્રમ મુક્તિ એટલે લગભગ એટલે બ્રહ્મ જે જ્ઞાન દ્વારા પરમાત્મા સાથે જે ઐક્ય પ્રાપ્ત થાય છે એની એ ન થઈ શકે તો કેવી રીતે મરવું, એટલે કે પ્રાણ કેવી રીતે છોડવા કે જેથી બીજો જન્મ તો ના જ થાય. દેહાધ્યાસ છોડીને પ્રયાણ કરવું એટલે એ અહીંયા સમજવાનું છે. એટલે આ વસ્તુ છે ને કંઈ ચલો આપણે જ્યારે 80-85 વર્ષ થશે ત્યારે થોડુંક શું કીધું હતું 8મા અધ્યાયમાં એવું નથી. એટલે આ અત્યારે જ જાણે કે 5 મિનિટ આપણે એવો સમય આપીએ કે જે આ વિચાર ભાથું છે કે ગમે તેમ આ ક્ષણે 5 મિનિટ માટે તો હું દેહાધ્યાસ છોડવાનો પ્રયત્ન કરું અને આપણા મનને, આપણા પ્રાણને, સભાનતાને આપણા ઈષ્ટ દેવતામાં આપણે એક કરી લઈએ. માત્ર એની જ સભાનતા હોય, એની સાથે તાદાત્મ્ય હોય. એટલે આવો જાણે કે આપણે બધાએ રોજ પ્રયત્ન કરવો જોઈએ. હા, આગળ આવે છે ચર્ચા, 5 શ્લોકોમાં સુંદર બધી ચર્ચા છે. હા, એટલે આપણે એક શબ્દ જોઈ લઈએ. અચલેન મનસા એટલે મન સામાન્ય રીતે અચળ હોય, સ્થિર હોય આવા સમયે. એટલે મરણ કાળે તો અત્યંત ચંચળ હોય, પરંતુ આ જે આપણે વારંવાર અભ્યાસ વગેરે અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામીના વગેરે દ્વારા જોયું કે આ ક્ષણે પણ આપણું મન
એક નિરાંત અનુભવે, ભાઈ કરવાનું બધું કરી લીધું છે, કર્તવ્યો કરી લીધા છે, પરમાત્માની પણ ભક્તિ, અનુચિંતન, અનુસ્મરણ વગેરે સુંદર રીતે કરેલું છે, માટે મનમાં કોઈ બેચેની વગેરે હાય મને થશે કે નહીં પરમાત્માની પ્રાપ્તિ, એવું બધું પણ નથી. એક વિશ્વસ્ત મન હોય છે નિષ્કામ મુમુક્ષુનું, કે પરમાત્મા સાથે કોઈ પ્રકારનો આપણે કોન્ટ્રાક્ટવાળો સંબંધ નથી. ભાઈ આટલા જપ કરેલા છે, ભાઈ ધ્યાન રાખજે તું, આવું બધું એવો કોઈ કોન્ટ્રાક્ટવાળો સંબંધ નથી. પ્રેમથી પરમાત્માનું નામ સ્મરણ, અનુચિંતન વગેરે કરેલું છે. એટલે મન સ્વાભાવિક રીતે પોતાની ચંચળતા છોડીને એ પરમાત્મામાં સ્થિર થાય છે. અચલેન મનસા તૃતીય વિભક્તિ સાધનાર્થે કીધી છે, પણ એ હવે સહજ સ્વાભાવિક બનેલું છે. ચંચળતા હટાવવા, મનને સ્થિર કરવા માટે જે બે વસ્તુ જરૂરી છે એ કીધી. ભક્ત્યાયુક્ત, યોગ બલેન યુક્ત. તો ભક્તિ વડે અને યોગના બળ વડે. તો ભક્તિ વડે એટલે કે ઈશ્વર પ્રતિ અત્યંત પ્રેમ હોય, એટલે ઈતર પ્રતિ વૈરાગ્ય હોય. સંસારની કોઈ દુન્યવી સિદ્ધિ, સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ માટે પૂર્ણ વૈરાગ્ય હોય, એટલે આપણું મનનું રોકાણ બીજે ક્યાંય ના હોય, માત્ર ને માત્ર આપણા ઈષ્ટ દેવતાનું વરણ થયેલું હોય. એટલે એક જ મુદ્દાનો કાર્યક્રમ, એક આ શબ્દ હોય છે સ્વામીજી દ્વારા વપરાય છે. બહુ પહેલાંના જમાનામાં આવું સ્વામીજીનો શબ્દ હતો, એક જ મુદ્દાનો કાર્યક્રમ. એટલે ભક્તિ એટલે શું? એટલે તત્પરતા અથવા તત્પરાયણતા, એટલે ઈશ્વર પરાયણતા વગેરે, ઈશ્વરનું વરણ હોવું. સ્વયંવરનું પણ બહુ પહેલાં ઉદાહરણ આપતા હતા. એક જ રાજાની પસંદગી હોય એટલે અન્યનું વ્યાવર્તન કે બાદબાકી હોય. એટલે સંસારની બધી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જે છે ઈશ્વર સૃષ્ટ છે, અને માટે એમને પણ પૂર્ણ સ્વતંત્રતા છે જેમ હોય એમ હોવાની. અને માટે આપણે આપણા મનને ભક્તિથી, પ્રેમથી ઈશ્વરમાં આપણે જોડી શકીએ. એટલે કેવળ પરમાત્મા માટે પ્રેમ હોય, આકર્ષણ હોય, અનુરાગ હોય, પ્રીતિ હોય, એટલે ભક્ત્યાયુક્ત. જ્યાં આપણને પ્રેમ હશે ત્યાં આપણું મન જશે જ. એટલે ભગવાન સિવાય થોડુંક આપણ જોઈએ છે એવું નહીં, માત્ર ને માત્ર આપણે ભગવાનનું, જેમ નચિકેતાને માત્ર ને માત્ર આત્મજ્ઞાનનું જ, આત્મા યત તત્ પશ્યસી તદ્વદ, નચિકેતાએ એવું કીધું યમરાજાને કે ભગવાન યમરાજા તમે જે જુઓ છો ને એ હું જોવા માગું છું. એટલે ભગવાન જ, એટલે પરમ પ્રેમ અને પૂર્ણ વૈરાગ્ય, એટલે ભક્ત્યાયુક્ત. અને યોગ બલેન ચૈવ, યોગ બળ એટલે અર્થ શંકરાચાર્યજીએ કરેલો છે. શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે. શ્રવણ મનન નિધિધ્યાસન વેદાંતમાં કહેવાય છે, અને આપણે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ વગેરે નવધા ભક્તિ જે પ્રમાણે કીધી છે, એનો વારંવાર અભ્યાસ કરવા દ્વારા એના સંસ્કારોનો પ્રચય. જ્યારે શ્રવણ ના કરતું હોય મન, ત્યારે કાં કીર્તન કરતું હોય, એ ના કરતું હોય તો વંદન કરતું હોય, એ ના કરતું હોય તો અર્ચન કરતું હોય વગેરે. એટલે નવધા ભક્તિમાં આત્મનિવેદન પર્યંત આ બધું થતું હોય, એટલે એને યોગનું બળ. યોગનું બળ એટલે જેમ યોગીઓ પ્રાણધારણ વગેરે જે કરે છે એ યોગનું બળ નથી. અહીંયા યોગનું બળ એટલે આપણે આ રીતે સંસ્કારો, શ્રવણ મનન નિધિધ્યાસન અથવા તો નવધા ભક્તિના જે સંસ્કારો જે છે એનું બાહુલ્ય, શમ દમ વગેરેનો અભ્યાસ હોય એ બધાનું બાહુલ્ય, એને યોગ બળ કીધેલો છે. એટલે ભક્તિ એટલે વિવેક વૈરાગ્યનું બળ, અને યોગનું બળ એટલે શમ દમ ઉપરમ તિતિક્ષા વગેરેનું બળ, એવું પણ આચાર્યો સમજાવે છે. આવું થાય, મન સ્થિર થાય. ભક્તિ અને યોગ બળથી મન જ્યારે સ્થિર થાય ત્યારે, મન સ્થિર થવું એટલે આપણી સભાનતા કોઈક એક જગ્યાએ ભ્રૂમધ્યમાં, એટલે કે ભ્રૂમધ્ય એક દેશ છે. દેશ બંધશ્ચ ચિત્તશ્ચ ધારણા, એવું ધારણાની વ્યાખ્યા પતંજલિ યોગ સૂત્રમાં આપેલી છે. કોઈક એક દેશમાં આપણે આપણા મનની સભાનતાને, પ્રાણને એકાગ્ર કરીએ. કોઈક બિંદુ હોય, કોઈક જ્યોત હોય, અથવા તો આપણા ઈષ્ટ દેવતા હોય. શ્રી કૃષ્ણનું મુરલી મનોહર રૂપ હોય, કૈલાસવાસી શંકર ભગવાનનું રૂપ હોય, તો એ રૂપમાં આપણી ધારણા સિદ્ધ થાય. અમુક ધારણાનું છે 12 યામ, કે અમુક એક સમયનો અંક છે, ત્યાં સુધી આપણું ચિત્ત એ રૂપમાં, એ દેશમાં રહે તો ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. અને પછી એટલે ધારણા કક્ષાની એકાગ્રતાનો પણ અભ્યાસ થાય, પછી ધ્યાન કક્ષાની એકાગ્રતા, અને પછી સમાધિ કક્ષાની એકાગ્રતા. સમાધિની વાત આગળ આવે છે. ભ્રુવોર મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક,
તો પ્રાણ ગતિ ઉપર સામાન્ય રીતે જે ધ્યાન સ્વામીજી શિબિરમાં વગેરેમાં કરાવવામાં આવે છે કે આપણે આ પ્રાણના સાક્ષી થાઓ, આપણા મનને બધી જ આપણા મનને બધા જ બરોબર પલાઠી છે, ક્યાંય ખાલી નથી ચડી વગેરે વગેરે જે સભાનતા પૂજ્ય સ્વામીજીનું જે ગાઈડેડ મેડિટેશન વગેરે સેશન હોય છે એમાં કેવું કે આપણા મનને ડાબા પગમાંથી, જમણા પગમાંથી, કરોડરજ્જુમાંથી સીધી છે કે નહીં, એક દંડમાં છે કે નહીં વગેરે વગેરે. એટલે આ જે છે એ મનને આપણે આપણા શરીરના સાક્ષી થઈએ છીએ આના દ્વારા, કે શરીરને ઓબ્જેક્ટ બનાવીએ છીએ. એવી જ રીતે પ્રાણ જે છે સ્વાભાવિક રીતે જે ચાલી રહ્યા છે એને પણ ઓબ્જેક્ટ બનાવવાના. અત્યારે પ્રાણ સાથે તાદાત્મ્ય છે એટલે આમ એવું જ્યારે કરે આમ કે મારા પ્રાણ બહુ સરસ શ્વાસ ઝડપથી ચાલી રહ્યા છે વગેરે, એવા પ્રાણ સાથે જે તાદાત્મ્ય હોય એ પણ ઓબ્જેક્ટિવ બને. એટલે કે પ્રાણ ચાલી રહ્યા છે, પ્રાણના આપણે સાક્ષી બનીએ. એટલે પ્રાણમાંથી પ્રાણનું જે સભાનતા જે છે, જેમ આપણે આખા એ જે આપણી સભાનતા છે એ પ્રાણ આખા શરીરમાં આવી રીતે જાય છે, તે પ્રાણની સભાનતાને માત્ર ને માત્ર ભ્રૂ મધ્યમાં સૂર્યનાડી, ચંદ્રનાડી વગેરે બધા અમુક જણાને કદાચ ખબર હોય એમાંથી નહીં, પરંતુ એ પ્રાણને હૃદય કમળ જે છે, હૃદય એટલે માંસપિંડ, પરંતુ હૃદય કમળ શબ્દ જ્યારે વપરાય ત્યારે સૂક્ષ્મ વસ્તુ છે. તો હૃદય કમળ જે છે એ આ જે હાડકું છે એનાથી એક વેંત નીચે અને નાભીથી એક વેંત ઉપર. અહીંયા જે હૃદય કમળ જે કહેવામાં આવે છે સૂક્ષ્મ વસ્તુ, એમાંથી 101 છિદ્રો છે, એમાંથી એક ઉર્ધ્વ, બીજી અનેક બધી નાડીઓ બધી નીકળે છે સૂક્ષ્મ, ઉર્ધ્વ ગતિ કરનારી સુષુમ્ના નાડી છે. યોગીઓ પોતાના પ્રાણની સભાનતા, જે આખા શરીરમાં જે પ્રાણની સભાનતા છે, અહીંયા એક સહેજ અડીએ તો એ કઈ રીતે આપણને ખબર પડી મારી જમણી ટચલી આંગળીએ કંઈક થયું, તો એ પ્રાણની સભાનતા છે. તો પ્રાણના સાક્ષી બનવા દ્વારા એ પ્રાણની સભાનતાને ભ્રૂ મધ્ય સુધી, એટલે કે સુષુમ્ના નાડી દ્વારા ભ્રૂ મધ્ય સુધી આપણે કેન્દ્રિત કરીએ. હવે આ જે વર્ણન છે એ આપણા માટે કદાચ નવું લાગે. ભ્રૂ મધ્યમાં પ્રાણને લાવવા તેના માટે આસન સિદ્ધિથી માંડીને જે મણિપુર ને સ્વાધિષ્ઠાન ને બધા ચક્રો જે છે યોગ શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે. એટલે કે દરેક 7 ચક્રો જે છે એ સૌથી પહેલાં તો પૃથ્વી તત્વ ઉપર વિજય પ્રાપ્ત કરીએ, એટલે મૂલાધાર ચક્રનો વિજય, આવી બધી વાતો છે જે યોગશાસ્ત્રમાં, આપણો વેદાંતનો વિષય નથી એ, પણ એક ચક્રો ઉપર એ ચક્રોના બીજ મંત્રો છે, એ બીજ મંત્રોનું ઉચ્ચારણ કરીએ, રૂમ રૂમ, એટલે આમ તેમ કરીને બધા દરેક ચક્રને કાયાવરણ મંદિરમાં સુંદર એ બધી સ્લાઇડો મૂકેલી છે. ત્યાં કૃપાલુ મહારાજ અને પછી એમના જે બીજા શિષ્ય છે એમણે આ બધી સાધનાઓ દ્વારા કુંડલીની ને ઘણી બધી સિદ્ધિઓ મેળવેલી છે. એટલે સુંદર આ બધા ચક્રો અને એના બીજ મંત્રોનું પણ ત્યાં આખું ઓડિયો વિઝ્યુઅલ બધું ત્યાં મૂકેલું છે. એટલે એક ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરવો, એક પૃથ્વી તત્વ, વાયુ તત્વ, બધું અંતરિક્ષ તત્વ, એના ઉપર વિજય પ્રાપ્ત કરવો. એના દ્વારા આ ભ્રૂ મધ્યમાં પ્રાણની સભાનતા, આપણે એટલું યાદ સમજવાનું કે આપણા પ્રાણ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે એના બદલે આપણે માત્ર એના સાક્ષી બનીએ હાલ પૂરતું, એવું આપણે સમજીએ. બધા ભૂતો ઉપર વિજય પ્રાપ્ત કરીને પણ પ્રાણની ઉર્ધ્વ ગતિ, અત્યારે જેમ નીચે પણ છે એના બદલે ઉર્ધ્વ ગતિ જો હોય તો ભ્રૂ મધ્યમાંથી પછી પ્રાણને બ્રહ્મરંધ્રમાં યોગી પોતે લઈ જાય છે. અહીંયા જે એક જીભની ઉપર જે હાડકા વગરનો સ્નાયુ જે છે એને ભેદીને સુષુમ્ના નાડી, આપણે આ મોં ખોલીએ ત્યારે એક સ્નાયુ જેવું અહીંયા લટકતું હોય છે, એમાંથી સુષુમ્ના નાડી સીધી ભ્રૂ મધ્યમાંથી બ્રહ્મરંધ્ર સુધી પહોંચતી હોય છે. બ્રહ્મરંધ્રમાંથી સુષુમ્ના નાડી જીવને બ્રહ્મલોકમાં લઈ જાય છે, પોતાના ઈષ્ટદેવનો જે લોક હોય ત્યાં લઈ જાય છે. તો આ પ્રમાણે પોતાના એ યોગિક આખી જે પ્રક્રિયા જે છે એના દ્વારા આ ઉપાસક કરે છે. આપણા માટે આપણા ઈષ્ટ દેવતાનું જે ચિંતન છે ને એ બધું જ આ કામ કરનારું છે. એટલે આપણા જે છે કુછ આપકી અરજ હે, ભગવાન કંઈક કરતો ખરો, તો ક્યારે થાય એવું? ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ. એટલે આપણા માટે આપણા ઉપાસક નિષ્કામ મુમુક્ષુ માત્ર ને માત્ર આ પ્રેમથી, ભક્તિથી ભગવાન પાસે આપણા પ્રાણને, ભાઈ તું પ્રાણને તારા જોડે લઈ જાય એવી પ્રાર્થના કરે છે.
એ પ્રમાણે ભ્રૂમધ્ય સુધી મેં વાત કરી કે આપણે આપણા પ્રાણની સભાનતા હોય, આપણા ઈષ્ટ દેવતાની સભાનતા હોય. એકવાર ભ્રૂમધ્યથી ઉપર આપણા પ્રાણની સભાનતા જાય પછી આપણો કોઈ કંટ્રોલ નથી. એ જે ચિંતન કરેલું હોય ને એ જ ચિંતન ચાલુ રહે કાયમ માટે, એવી રીતનું હોય છે. એટલે શિવરાત્રિ વગેરે ગમે તે, શિવરાત્રિ તો નહીં, પરંતુ ભાંગ જે અમુક સંપ્રદાયમાં સાધુઓ જે છે ને એ ભાંગ પીતા પહેલાં ઓમ નમઃ શિવાય કે ગમે તે પોતાના મંત્ર, જે ઈષ્ટ દેવતાનો મંત્ર છે ને એના બહુ જાપ કરી લે અને પછી ભાંગ પીએ. ભાંગ પીએ ને એટલે ભાંગ પહેલાં જે કરેલું હોય ને એ ચાલુ રહે 24 કલાક સુધી, જાણે કે. એટલે નામ જપનો અભ્યાસ આ રીતે પણ ઘણા સંપ્રદાયમાં સાધુઓ કરતા હોય છે કે ઓમકારના જપ કરી લે ને પછી ભાંગ પીએ, એમ કરીને એ જપ ચાલુ રહે. તો એ બધી વસ્તુઓ આ જ છે. પોતાના જે સભાનતા છે, સભાનતા હોય ત્યાં સુધી આ કરી લેવાનું અને પછી એ આપોઆપ ચાલુ ને ચાલુ રહે. આવો તો ઘણા બધા જે ગિરનારના અને ઘણા સાધુઓ છે એવો અભ્યાસ કરતા હોય છે. એટલે અહીંયા એક આટલી વાત થઈ. ગૃહોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક, ગૃહમધ્યમાં પ્રાણને સમ્યક રીતે આવી રીતે પ્રવેશ કરાવીને સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ, પરમ પુરુષ જે દિવ્ય છે, કવિમ પુરાણ મનુશાસિતારમ જે કીધું એને પ્રાપ્ત કરે છે. બ્રહ્મરંધ્ર, ભ્રૂમધ્યમાંથી બ્રહ્મરંધ્રમાં સુષુમ્ના નાડી જાય. સુષુમ્ના નાડી જીવને એટલે કે જે જીવાત્મા છે એને પરમાત્મા સાથે મિલન કરાવી દે છે. એટલે સુષુમ્ના નાડીમાંથી આમ તો આગળ આવશે સર્વદ્વારાણી સંયમ્ય, એટલે જે બીજા બધા દ્વારમાંથી આપણો પ્રાણ કે જીવ જે છે વિદાય ન લે અને માત્ર ને માત્ર અહીંથી બ્રહ્મરંધ્રથી જ વિદાય લે. અખંડાનંદજી પોતાના પિતાજી વિશે વાત કરે કે આવી રીતે મરણ વેળાનો સમય હતો તો એમને આવી રીતે ગંગા કિનારે લઈ જવામાં આવ્યા અને પછી ફટ્ટ દઈને સટાક એવો એક શબ્દ અખંડાનંદજીનો બહુ ફેવરેટ છે. આમ અવાજ આવ્યો અને અહીંયાથી આમ ખબર પડે, બધાએ જોયું કે એક માંસનો પિંડ આવી રીતે ગંગાજળમાં પડ્યો વગેરે. એટલે આ બધી વસ્તુઓ હતી એમ. આપણા આચાર્યો આ બધી વાત છે, ભૌતિકવાદનું એટલું બધું આ બધું બહિર્મુખતા વધી ગઈ એટલે આપણા મનની જે શક્તિઓ જે છે ને એનો મહિમા આપણે જાણતા નથી. અત્યારે એનો અભ્યાસ પણ કર્યો નથી જાણે કે. પણ આવું વર્ણન આપણે પોતે, અખંડાનંદજી એટલે તો હમણાંના 80-90 સુધીની જ સાલની વાત છે આ બધી. એટલે ત્યાં સુધી પણ આ પ્રમાણેના મહાત્માઓ આ ધરાતલ ઉપર હતા. એ પ્રમાણે મરવાની જે વાત છે એ કઈવી છે. એટલે કે છે મરણની ધાર્મિક વિધિ. એટલે વિશુદ્ધાનંદજી કરીને કાશીમાં દશાશ્વમેધ ઘાટ ઉપર એમણે દેહ છોડ્યો. તો કઈ રીતે છોડ્યો? દેહ છોડવો એ પણ એક વૈદિક વિધિ છે. ગમે તેમ આપણે જેમ કે ભાઈ લગ્ન ગમે તેમ ના કરે, ભાઈ વૈદિક વિધિ છે. દરેકે દરેક સંસ્કાર આપણા અંત્યેષ્ટિ સંસ્કાર છે, જેમ જાતકર્મ સંસ્કાર છે, આવી રીતે દેહ છોડવો પણ એક સંસ્કાર છે. એમ ગમે તેમ છોડીને ના જતા રહેવાય. એટલે એ પણ આપણી સભાનતાથી આપણે દેહ છોડીએ તો કઈ રીતે એમણે કીધું, વર્ણન કરેલું છે અક્ષયવટમાં. પ્રયાગરાજ જે છે ત્યાં યમુના તટે આખું સંસ્કાર વગેરે બધા થાય. પૂજા પાઠનો સંકલ્પ કરવાનો હોય, 2-3 દિવસ ઉપવાસ કરવાનો હોય અને મરણને ધર્મ તરીકે ત્યાં સમજાવાય. એટલે કોઈ પણ માણસ આવી રીતે ચાલો એને કંઈક ખબર પડે અથવા તો કંઈક હવે સ્વાસ્થ્ય સારું નથી તો પોતાની ધારણાથી એટલે કે પોતાની ઈચ્છાથી ચાલો હવે આ દેહથી પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે, પરમાત્માના મિલનનો સમય આવી ગયો છે, માટે આખું આખું ગામ એ વખતે ત્યાં ગંગા કિનારે કાશી ઘાટ કે જે બધું કીધું એ બધું જાય. 2-3 દિવસ બધા ઉપવાસ કરે, સંસ્કરણ કરે અને ધર્માનુસાર શરીરનો ત્યાગ થાય, અંત્યેષ્ટિ સંસ્કાર વગેરે. એટલે ઘરમાં દેહ નહીં છોડવાનો. આપણા ઘરમાં જ્યાં આસક્તિ ને બધું હોય ત્યાં દેહ નહીં છોડવાનો. આવી રીતે પવિત્ર કોઈ તીર્થ સ્થાનમાં જવાનું, ગંગાજળથી પૃથ્વી વગેરે જે છે જે જમીન વગેરે એને પવિત્ર કરવાની, ગાયના ગોબરથી લીંપવાની, કુશાસન પાથરવાનું, મરણાસન બેસવાનું, આવી રીતે ભસ્મ લગાવવાની, પછી ઓમકારના જપ જે કંઈ પણ બધા સાથે આવ્યા હોય બધા સાધુઓ અથવા તો બધા જાણે કે મુમુક્ષુ જ હોય, પરમાત્માનું મિલન હોય તો માટે કોઈ સાંસારિક વિષયોની ચર્ચા ના થતી હોય. અત્યારે આમ સ્મશાનમાં જઈએ તો હવે શું કરવાનું છે વગેરે બધું ઘણું બધું ચર્ચા વિચારણાઓ થતી હોય છે.
સ્મશાનમાં પણ. એટલે એવી કોઈ પરમાત્માના વિચાર વગરનું કશું જ ત્યાં એવું વાતાવરણ જ સર્જવામાં આવે કે પરમાત્મા સિવાય બીજી કોઈ વાતો જ ન થાય. એટલે બધા આવા ભક્તો જ ભેગા થયા હોય એક એકની મરણને સુધારવા માટે. એટલે વારંવાર જે ઈષ્ટ દેવતાના એ વ્યક્તિએ જપ કરેલા છે એ જપ બધા લોકો બોલે, ઓમ 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એમ આખું વાતાવરણ એક સર્જે અને પછી આવી રીતે દેહ એ છોડે. એટલે હકીકતમાં આપણી સંસ્કૃતિ ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક, પ્રાણને ભ્રુ મધ્યમાં લાવીને પછી આવી રીતે બ્રહ્મરંધ્ર દ્વારા છોડવાની વાત છે. અખંડાનંદજી થોડોક આક્ષેપ કરતા કહે છે કે આ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વેન્ટિલેટર લગાડો એમ. એટલે આપણી સંસ્કૃતિ ભ્રુ મધ્યમાં આપણા પ્રાણની સભાનતાને એકાગ્ર કરવાની વગેરે બધી છે, અને ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વેન્ટિલેટર લગાડો અને આ તે બધું કરો. એટલે એ બધું એકદમ શું કહેવાય, બહિર્મુખતા પ્રધાન વધારે છે. વધારે જીવીને વધારે ભોગો, વધારે સંસારિક વાતો વગેરે બધું કરે એ લોકો. એટલે આપણામાં તો પરમાત્માની પ્રાપ્તિ એટલે મરણ પણ એક વૈદિક વિધિ છે. ગમે તેમ દેહ ના છોડી શકીએ આપણે, દેહ છોડતા પહેલાં કઈ રીતે પરમાત્મા જ એકમાત્ર સભાનતાના વિષય હોય અને દેહ છોડીએ આપણે. દેહાધ્યાસ છોડવાની જે વાત છે, અમુક સ્તોત્રો પણ ઘણા એવા છે જેને પણ યાદ કરી શકાય. જેમ કે શંકરાચાર્યજીએ એમની માતાને વચન આપેલું કે મારા અંતકાળે તમે આવજો વગેરે. એમને ખબર પડી ગઈ માતાનો અંતકાળ નજીક છે એટલે છેક ઉત્તરથી પાછા ત્યાં નીચે દક્ષિણ કાલડીમાં આવ્યા. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. શું છે? કૃષ્ણાષ્ટક ને? કૃષ્ણાષ્ટક સ્તોત્ર એ વખતે એમણે રચ્યું. એ બોલતા હતા, માતા આવી રીતે સૂતેલા છે અને એમને ભગવાનના શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરાવે છે શંકરાચાર્યજી. શ્રીયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર્વેદ વિષય. બહુ સુંદર સ્તોત્ર છે, કૃષ્ણાષ્ટક આ શ્લોકનું છે. એટલે શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. તો શરણ્ય, જે શરણ્ય છે એટલે સર્વજ્ઞ છે, સર્વનું હિત જાણે છે, હિત ઈચ્છે છે અને કરુણા સાગર છે. કોઈ પણ શરણ્ય બનવાની આ ત્રણ યોગ્યતા છે. એક તો સર્વજ્ઞ હોવો જોઈએ, મારા બધા પાપ પુણ્ય જેટલા પણ ભૂત વર્તમાન ભવિષ્યના જન્મોના કર્મો છે એ બધું એને ખબર હોવી જોઈએ. પછી સમર્થ હોવો જોઈએ અને એનામાં આપણા મુશ્કેલીઓ સમજે અથવા તો મુશ્કેલીઓને દૂર કરવાનું સામર્થ્ય હોય, પરંતુ એને કંઈક એ આઉટ ઓફ કમ્પેશન એટલે કે કરુણા એનો સ્વભાવ હોવો જોઈએ. એટલે શરણ્ય એવા જે ભગવાન છે એ લોકેશ સંપૂર્ણ જગન્નાથ છે, જગતના નાથ છે. મમ ભવતુ કૃષ્ણ, હે કૃષ્ણ ભગવાન અક્ષી વિષય, મારે આવી રીતે આંખના વિષય થાવ, મને નયન ગોચર થાવ અને દૃગ ગોચર બનો, મને આપના દર્શન થાય. સુંદર એ સ્તોત્ર રચ્યું અને માતાને આવી રીતે કૃષ્ણ પરમાત્મા ઈષ્ટ દેવતાના દર્શન થયા અને પછી એમણે દેહ છોડેલો છે. તો આવું બધું જે અમુક સ્તોત્રો છે દરેકે દરેક શંકર ભગવાનના પણ આપણે જે શંકરાચાર્યજીએ રચ્યું છે શિવ શંકરાષ્ટકમમાં પણ સુંદર આવી રીતે પ્રયાણકાળની બધી સુંદર પ્રાર્થનાઓ છે. બહુ સુંદર એ સ્તોત્ર છે. અતિ ભીષણ કટુભાષણ યમ કિંકર પટલી. પ્રયાણ કાળ હોય, યમદૂતો લેવા આવ્યા હોય તો આમ યમદૂતો આમ પ્રેમથી થોડા બોલે. યમદૂતો ચલો જવાનો સમય થયો છે, આમ આવું થોડું પ્રેમથી થોડું બોલે. એટલે અતિ ભીષણ કટુભાષણ યમકિંકર પટલી. યમદૂતોનો, યમકિંકરોનો બધો પટલી, બધો સમૂહ આવ્યો છે અને અતિ ભયાનક એક તો રૂપ છે અને કટુભાષણ, બધું ગમે તેમ બોલે છે એમ. ચલો ખબર નથી પડતી એમ એવું કંઈક આવી રીતે કટુ ભાષણ કરી રહ્યા છે. કંઈ સમય થયો છે ને હજી જ છોડતા નથી દે ને આમ થોડા કોઈ ગુસ્સે થતું હોય તો કેવું હોય, આપણને ના ગમે, આમ કટુ ભાષણ લાગે. એટલે એમાં કિંકર પટેલી આવી રીતે જોક છે કે ડૉક્ટર હોય, આપણે ગયા હોઈએ ભાઈ ઝાડા થઈ ગયા છે, ડાયરિયા થઈ ગયા છે, એટલે ડૉક્ટર કે તને શું થયું છે ને એ તો ભાઈ મારું કામ છે, તે તને શું થાય છે એ મને તું કે પહેલાં. એટલે મને ડાયરિયા થયા છે, સીધું સીધું નિદાન જ આપણે નહીં કહેવાનું ડૉક્ટરને, એ તો કે મારું કામ છે. તને શું થાય છે, હા ભાઈ પતલા ઝાડા થાય છે વગેરે તો બરાબર છે, તો ગઈકાલ શું ખાધું તું ને બધું એ બધું કહે આપણને. હવે ડૉક્ટર છે ને જરાક પ્રેમથી આપણી સાથે ગઈકાલે શું ખાધું તું,
એટલે જરાક ગઈકાલ શું ખાધું હતું એવું તો ના જ બોલે ને એમ. એટલે આવું હોય તો કેવું થાય. એટલે આમ ડૉક્ટર અને ઓલો ટ્રાફિક પોલીસ કે ઇન્સ્પેક્ટર સારો બચારો આ રીતે તાપમાં ઊભેલો હોય. આમાં ડૉક્ટર અને ટ્રાફિક પોલીસનો સંવાદ છે. આમ ડૉક્ટર શાંતિથી બધી વાતો કરે, ઓલો ટ્રાફિક પોલીસ હોય એટલે કેવી રીતે વાતો કરે. બંનેનું જો આમ ઇન્ટરચેન્જ થઈ જાય, બતાવે હાથ તારો એમ કરીને કોઈક કહે, હવે ઓલો કે લાયસન્સ લાય આમ એવી રીતે કંઈક કહે, પણ એના બદલે ડૉક્ટરમાં એ આમ ઓલું શું ટ્રાન્સફરન્સ થઈ જાય તો કેવું થાય. આમ યમદૂતો કંઈક પ્રેમથી આપણને ના બોલાવે. એમ શું અતિ ભીષણ કટુ ભાષણ યમ કિંકર પટલી કૃત તાડન પરિપીડન મરણાગત સમયે. મરણાગત એટલે મરણાસન સમય છે. કૃત તાડન પરિપીડન, અત્યંત પીડી રહ્યા હોય, તાડન એટલે મારી રહ્યા હોય ત્યારે ઉમયા સહ મમ ચેતસી યમશાસન નિવસન. હે શંકર ભગવાન, બહુ સુંદર શંકરાચાર્યજી એ વખત સ્તોત્રમાં કહે છે યમશાસન, યમરાજાનું શાસન કરનારા હે યમશાસન શિવજી. ઉમયા સહ મમ ચેતસી નિવસન, મારા ચિત્તમાં તમે દેવી પાર્વતીજી ઉમા સાથે, એટલે સોમ મૂર્તિ, સોમ એટલે સૌમ્ય મૂર્તિ, એટલે ભગવાન માં ઉમા સાથે ઉમયા સહ મમ ચેતસી, એટલે કે મા દેવી જે પાર્વતીજી સાથે મારા ચિત્તમાં હંમેશા નિવાસ કરો. હરશંકર શિવશંકર હર મે હર દુરિતમ, મારા જે કંઈ પણ દુરિતો હોય જેના લીધે આ બધા યમદૂતો આવી વાત કરે છે મારી સાથે, એ બધા હર, એ ભગવાન તમે હરી લો અને મારા મનમાં આવી રીતે સુંદર રીતે મા પાર્વતીજી સહિત નિવાસ કરો. આવી બધી સુંદર પ્રાર્થનાઓ છે. શિવશંકરાષ્ટક છે, ઉપમન્યુએ પણ જે સુંદર સ્તુતિ કરી છે. આવા જે અમુક સ્તોત્રો છે એ આપણે વારંવાર એના અર્થને પણ એનું અનુસંધાન કરી શકીએ, જેથી આપણું મન, એટલે આપણે ધારીએ ને ત્યારે આપણા મનને પરમાત્મામાં જોડી શકીએ. એટલે આપણે એટલે કોઈક સ્તોત્ર, આવા કોઈક શ્લોક, શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય, કોઈક સ્તોત્ર સાથે, કોઈક આવા શ્લોક સાથે આપણું તાદાત્મ્ય હોય તો એના દ્વારા તો આપણે પરમાત્મામાં આપણા ચિત્તને એકાગ્ર કરી જ શકીએ છીએ. એટલે આવું આપણું પોતાનું કંઈક એક આગવું આપણે શોધી કાઢવાનું કે કયા શ્લોકથી હું મારા ઈશાવાસ્ય ઉપનિષદના જે 4 શ્લોકો છે છેલ્લા, એ પણ બહુ જ સુંદર છે. આપણું મૂળ તો એ વસ્તુ છે કે તાદાત્મ્ય થવું જોઈએ. શ્લોક દ્વારા આપણા મનને, આપણું મન બધી ચિંતા ને બેચેની ને સંઘર્ષ બધું છોડીને પરમાત્મામાં પરોવાઈ જાય એવું કંઈક આપણે શોધવું પડે. એટલે આપણા મનને તાદાત્મ્ય ક્યાં છે ને એ આપણે શોધવું પડે. સ્વપ્નમાં આપણને હાથી કે ગમે તે, ચલો કોઈક હાથી દેખાય તો એ હાથી સાચો કે ખોટો? તો સ્વપ્નમાં સાચો, કારણ કે સ્વપ્નના શરીર માટે એ સાચો છે. પરંતુ આપણને, એટલે સ્વપ્નમાં હાથી ગાંડો વિફરેલો હાથી હોય, દોડતો આવતો હોય, અને આપણે સૂતા સૂતા બચાવો બચાવો વગેરે બૂમ પાડતા હોઈએ, તો કે આ હાથીથી બચાવો એવી બૂમ પાડતા હોઈએ, આપણો રૂમ પાર્ટનર હોય, શિબિરમાં આમ ગયા હોય, ડોરમેટરી હોય કાયાવરણની શિબિરમાં, આ બધા 16-20 જણો આવી રીતે સાથે ને સાથે સૂતા હોય, અને એક જણ આવી રીતે આમ બોલતા હોય બચાવો આ ગાંડા હાથીથી બચાવો. તો બાજુવાળો શું કહે કે ભાઈ અહીંયા કંઈ હાથી નથી, આપણે શિબિરમાં આવ્યા છીએ વગેરે વગેરે જે કંઈ કહેવાતું હોય. એટલે પણ જે ઊંઘતો હતો એના માટે હાથી સાચો હતો. તો ઊંઘતો તો એના માટે હાથી કેમ સાચો હતો? અને આમ બાકીના જે બધા છે ને એ લોકો માટે હાથી મિથ્યા હતો. પણ ઊંઘતો તો એના માટે કેમ સાચો હતો? કારણ કે ઊંઘતો તો ત્યારે એને આ શરીરનું અભિમાન નહોતું. આ શરીરના અભિમાન નહોતું ત્યારે એણે જે હાથીને જોયો એ એના માટે સાચો ને. હા, એટલે આપણો વિચાર પકડવાનો એ છે કે આ શરીરનું સાથેનું તાદાત્મ્ય નહોતું ત્યારે એણે જે હાથી જોયો એ સાચો. એટલે આવી રીતે આપણે પકડીએ તો પરમાત્મા, આપણે કહીએ કે પરમાત્માનું દર્શન ક્યારે થશે, પરમાત્મા ક્યારે દર્શન આપશે વગેરે, આમ સામાન્ય રીતે જિજ્ઞાસા હોય આપણને, કેટલો હૃદયમાં ભક્તિભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. તો આ ઉદાહરણ પરથી આ શરીરનું તાદાત્મ્ય આપણે છોડીને, દેહાધ્યાસ છોડીને, જે પરમાત્માનું ચિંતન કે જે મનમાં જે દર્શન થાય એ સાચા પરમાત્મા. એટલે દેહાધ્યાસ બ્રહ્મ વિચારથી વગેરેથી તો છૂટે જ છે, પરંતુ આ રીતે પણ આપણે દેહાધ્યાસ છોડીને પણ
પરમાત્માના સત્ય, એ દર્શન સત્ય જ છે. સત્યનું દર્શન કોઈ પણ કાળમાં સત્ય જ હોય. એટલે સત્યનું દર્શન આપણે, સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે, દેહાધ્યાસ છોડીને પરમાત્માના દર્શન કરી શકીએ. દેહાધ્યાસ છોડવાની રીત છે આ બધી. ભ્રુવર મધ્યે પ્રાણમાં આવે છે સમ્યક. તો આપણને એ ખબર નથી પ્રાણને કઈ રીતે ભ્રુ મધ્યમાં લઈ જવા, સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મરંધ્રમાંથી કાઢવા વગેરે આપણને ખબર નથી. તો આપણે શું કરવાનું? કોઈક રીતે આ દેહાધ્યાસ જે છે એ છોડીને પ્રયાણ કરવાનું. એ આગળના શ્લોકમાં છે. એટલે કઈ રીતે છોડવાનો છે? એટલે યહ પ્રયાતિ ત્યજન દેહમ છે. એટલે ત્યજન દેહમ પ્રયાતિ એવી રીતના જો કે આગળના શ્લોકમાં છે. આપણે એક 11મો શ્લોક બોલેલા છે, એની થોડીક ચર્ચા કરી લઈએ. એટલે યત અક્ષરમ વેદ વિદો વદંતી, વેદ વેદતાઓ જે અક્ષર તત્વને વિશે જાણે છે, બોલે છે. વિશંતિ યદ્યતયો વીતરાગા, વીતરાગ સંન્યાસીઓ જેમાં વિશંતિ પ્રવેશ કરે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેને જાણવાની ઈચ્છાથી જે સાધુ વગેરે ઉર્ધ્વરેતા વગેરે છે એ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, બ્રહ્મચર્યનું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે છે જેને જાણવાની ઈચ્છાથી. એ પદ, એ જે સ્વરૂપ છે, સંગ્રહેણ પ્રવક્ષ્ય, એ હું તને કહું છું, એવું ભગવાને કીધું. એટલે વેદ વેદતાઓ જેને અક્ષર કહે છે, અક્ષર એટલે પારમાર્થિક સત્ય, તો અક્ષર પરમાત્મા કે પારમાર્થિક સત્ય વિશે કહે છે. અને વીતરાગ સંન્યાસીઓ જેમાં પ્રવેશ કરે છે. શું છે? સંન્યાસીઓનો જે મંત્ર છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાં ને શું પરિણનાકમ નિહિતમ ગુહા વિભ્રાજતે વિશંતિ, વિભ્રાજતે યત યતયઃ વિશંતિ. એટલે યતિઓ, સંન્યાસીઓ જ્યાં વિશંતિ પ્રવેશ કરે છે, જે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. અને જેની જાણવાની ઈચ્છાથી લોકો આવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે પદ હું તને સંગ્રહમાં, એ સંક્ષેપમાં કહું છું. ઓમકાર વગેરેની વાત છે. અહીંયા ઓમકારની જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતાને સમજવાના છે. તો સંગ્રહેણ એટલે કે સંક્ષેપમાં કહીશ, પરંતુ સૂત્ર રૂપે, તાત્પર્ય રૂપે કહીશ, જેથી સમગ્રતયા એને સમજ પડી જાય અર્જુનને. પ્રવક્ષ્ય એટલે કહીશ. તો ક્યાં કહેશે ભગવાન? 20, 21 અને 22મા શ્લોકમાં એ કહેવાના છે. અહીંયા વેદ વેદતાઓ, યદક્ષરમ વેદ વિદો વદંતી, એટલે વેદ વેદતાઓ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, આ ત્રણેય આશ્રમના જે લોકો છે એનું ગ્રહણ થયેલું છે. એટલે વેદવિત એટલે કે વેદને જાણનારા, ભણનારા અને વેદોક્ત કર્મો કરનારા. એટલે બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થ એ વદંતી, એટલે બ્રહ્મચારીઓ, ગૃહસ્થો અને વાનપ્રસ્થીઓ જે પરમાત્મા વિશે બોલે છે, જે પરમાત્માના નામનું ઉચ્ચારણ કરે છે. અને વીતરાગા યતયઃ યત વિશંતિ, જો વીતરાગ સંન્યાસીઓ બોલે છે એવું નથી કીધું. વીતરાગ સંન્યાસીઓ જ્યાં પ્રવેશ કરે છે, જેની એમને પ્રાપ્તિ થાય છે એવું છે. એટલે સંન્યાસીઓ જેને પ્રાપ્ત કરે છે, કારણ કે સંન્યાસીઓ વગેરેનું જીવન એકદમ આવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસન કે આવી રીતે પરમાત્મા પરાયણ જ હોય છે. એટલે એ લોકો જેને પ્રાપ્ત કરે છે. અને યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, સુખદેવજી વગેરે જે બધા યોગીઓ છે એ જે પરમાત્માને મળવા માટે, પ્રાપ્ત કરવા માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું જીવન જીવે છે. એટલે બ્રહ્મચારીમાંથી ગૃહસ્થ, એમાંથી વાનપ્રસ્થ અને એમાંથી સંન્યાસ, એવું નહીં. એટલે ક્રમ સંન્યાસ નથી લેતા એ લોકો, સમુચ્ચય નથી કરતા. સીધા જન્મ્યા ત્યારથી જ એ આવી રીતે સંન્યાસ લઈ લે છે પરમાત્માની પ્રાપ્તિ માટે. એ પદ એટલે જે પદને આ ત્રણેય આશ્રમના લોકો બોલે છે, એનું ઉચ્ચારણ કરે છે, નામ સંકીર્તન કરે છે, જેમાં સંન્યાસીઓ વીતરાગ તેને પ્રાપ્ત થાય છે, જેના માટે બ્રહ્મચર્યમ ચરંતી, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું આચરણ કરે છે બધા સુખદેવજી જેવા. એ પદ હું તને કહું છું, એને તું એટલે સાંભળ. સંગ્રહેણ પ્રવક્ષ્યે એટલે સારપૂર્વક, અત્યંત રહસ્યમય વસ્તુ છે એ હું તને કહું છું. અને પછી 12મા શ્લોકમાં હવે એ બધી વાત આવે છે. તો કઈ રીતે એ વીતરાગ સંન્યાસીઓ એમની પ્રાપ્તિ કરે છે, કઈ રીતે આ લોકો જે છે
ભ્રુ મધ્યે પ્રાણમાં ભ્રુ મધ્યમાં પ્રાણને એકાગ્ર કર્યા પછી કઈ રીતે પરમાત્માની પ્રાપ્તિ કરે છે 12મા શ્લોકમાં કીધેલું છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરુધ્ય ચ મૂર્ધન્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણામ ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમ. કઈ રીતે દેહ છોડીને એ આવી રીતે પ્રાપ્ત કરી લે છે, પરમ ગતિને પ્રાપ્ત કરે છે. યહ પ્રયાતિ ત્યજન દેહમ, દેહને છોડીને પ્રયાણ કરે છે. જો અહીંયા પ્રયાણ એટલે જય શ્રી કૃષ્ણ, એટલે દેહ વિદાય લઈ લે છે, પણ વિદાય એટલે દેહને છોડીને વિદાય લે છે એટલે શું? દેહને છોડે છે એને તો વિદાય કીધી. તો દેહમ ત્યજન પ્રયાતિ, પ્રયાણ કરે છે, જાય છે, આ મનુષ્ય લોક વગેરેને છોડે છે. એટલે દેહને છોડીને એટલે દેહાભિમાન છોડીને, દેહાભિમાન છોડીને જે પ્રયાણ કરે છે આ તો શક્ય જ છે. દેહાધ્યાસ છોડીને અત્યારે પણ શક્ય છે. દેહ અધ્યાસ છોડીને માત્ર ને માત્ર પરમાત્મામાં આપણે જે શિબિરવાળું ઉદાહરણ જોયું કે આ દેહનું અભિમાન ના હોય તો જે દર્શન થાય ને એ સાચું. એટલે શરણ્યો લોકેશો મમ કૃષ્ણોક્ષી વિષય કૃષ્ણ ભવતુ, એ જે કૃષ્ણાષ્ટક છે અથવા તો કોઈ પણ સ્તોત્ર લો, આપણા પુસ્તકોનું કોઈ પણ સ્તોત્ર લો, એમાં આવી જ રીતે નિરૂપણ હોય કે શ્રેયાશ્લિષ્ટો વિષ્ણુ એટલે પરમાત્માનું સૌથી પહેલાં સગુણ સાકાર રૂપનું વર્ણન થયું હોય. તો સગુણ સાકાર રૂપનું એવું સુંદર વર્ણન થયું હોય કે આપણને એમાં પ્રેમ જન્મે, આપણા મનની બધી વૃત્તિઓ એમાં કેન્દ્રિત થઈ જાય. એટલે આવા જેટલા પણ ભક્તિ સ્તોત્રો છે શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી વગેરે રચેલા, શરૂઆતમાં સગુણ સાકાર રૂપનું વર્ણન હોય તો આપણી બધી મનોવૃત્તિઓને કેન્દ્રિત કરી લે પોતાનામાં, એવું સુંદર નિરૂપણ કરે. પછી એ સગુણ સાકારને સગુણ નિરાકાર રૂપે બતાવે. એટલે કે જે આ પરમાત્મા છે, મારા ઈષ્ટ દેવતા ગણપતિજી છે ને, એ જ હકીકતમાં સમગ્ર જગતનું કારણ છે એમ કરીને સમગ્ર વિશ્વ રૂપે એ બતાવે. અને પછી જ્યારે પરમાત્માને આપણે વિશ્વ રૂપે જોઈએ, ત્વમર્કસ્ત્વમ સોમઃ ત્વમસી પવનસ્ત્વમ હુતવઃ, અષ્ટમૂર્તિ રૂપે આ શંકર ભગવાન જ બિરાજી રહ્યા છે વગેરે. એટલે પરમાત્મા જે આપણા ઈષ્ટ દેવતા છે એને સમગ્ર વિશ્વ રૂપે બિરાજેલા જોઈએ. પછી એ જે કૃષ્ણાષ્ટક છે ને એનો 5મો કે 4થો વગેરે શ્લોક છે કે પછી શું કરવાનું, કે પછી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વગેરે દ્વારા આપણે એ ઈષ્ટ દેવતાને પોતાના હૃદય કમળમાં જોવાના છે, પોતાના હૃદયમાં, એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે. એટલે પોતાની બધી જ સભાનતાને, એટલે એ ઈષ્ટ દેવતા મારાથી અભિન્ન જ છે, હું રૂપે જ એ વિલસી રહ્યા છે, મારા હૃદયમાં જ બિરાજી રહ્યા છે. એ રીતે વિશ્વ રૂપે બિરાજેલા જે પરમાત્મા છે એ મારા હૃદય કમળમાં જ છે. મનોહૃદિ નિરુધ્ય છે. એટલે અહીંયા સુંદર કીધું સર્વદ્વારાણી સંયમ્ય. હવે નવદ્વાર જે છે ને એ બધા દરવાજા બંધ કરી દેવાના. એટલે આપણા પ્રાણ ગમે ત્યાંથી નીકળી નહીં જાય, એટલે એનું આપણે નિયંત્રણ કરવાનું, એકે દરવાજો ખોલવા નહીં દેવાનો. એટલે કઈ રીતે સર્વદ્વારાણી સંયમ્ય મનોહૃદિ નિરુદ્ધ છે. જ્યાં સુધી મનમાં બીજું બધું અનેક ચિંતન વગેરે થતું હોય ત્યાં સુધી નહીં. એટલે મનને હૃદયમાં એનો નિરુદ્ધ, એટલે કે મનને હૃદયમાં લાવવાનું, મનમાં માત્ર ને માત્ર પરમાત્માનું. એટલે પરમાત્માને પછી હવે તમે બધે છો એવું બધું નહીં. એટલે પરમાત્મા જે બધે હતા ને એ હવે અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. એટલે ધ્રુવ વગેરે જે હતા કેવું પોતાના હૃદયમાં શ્રી હરિના જે રૂપનું ધ્યાન કરતા હતા, એટલે ભગવાન પ્રગટ થયા છે ને ધ્રુવ હજી આંખો ખોલતો નથી, તો શું કર્યું, પરમાત્માએ એ રૂપને અલોપ કરી દીધું કે જેનું ધ્રુવ ધ્યાન કરતો હતો. એટલે કે પોતાના હૃદયમાં જે શ્રી હરિના જે રૂપનું વર્ણન છે એ પ્રમાણેનું ધ્યાન કરતો હતો. એટલે મનોહૃદિ નિરુદ્ધ છે.
મૂર્ધની આધાય આત્મનઃ પ્રાણમ, તો પોતાના પ્રાણને મૂર્ધામાં લાવીને આ સ્થિતો યોગ ધારણા, યોગ ધારણા એટલે યોગિક મેડિટેશન જે બધું છે, આપણે જે ગાઈડેડ મેડિટેશનમાં કરીએ છીએ, પ્રાણના સાક્ષી બનીએ છીએ વગેરે, એ બધી વાતો. એટલે આવું થયું. પછી ઓમ 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 ઇતિ એકાક્ષરમ બ્રહ્મ, તો એ પરમાત્માનું એકાક્ષર નામ, એ ઓમની જગ્યાએ આપણે આપણા ઈષ્ટ દેવતાનું નામ સમજવાનું, એનું વ્યાહરણ, એનું ઉચ્ચારણ કરતાં કરતાં મામ અનુસ્મરણ, મારું અનુસ્મરણ કરતાં કરતાં જે આ દેહને છોડે છે, એટલે દેહાભિમાન છોડીને પ્રયાણ કરે છે, એ સીધો જ મને પ્રાપ્ત થાય છે. આ તો આપણે ભાષાંતર જોયું. ઇન્દ્રિય દ્વારોનું બધું સંયમન કરે એટલે વિષય ધ્યાન જે છે ને, એટલે મનને બહિર્મુખ ન થવા દે, મનને અંતર્મુખ રાખે. એટલે મન અંતર્મુખ ક્યારે બને? જ્યારે ઇન્દ્રિયોનું દ્વાર જે છે ને એ બંધ હોય. એટલે મન ઇન્દ્રિયોના દ્વાર બંધ હોય તો પછી પ્રત્યક પ્રવણ થાય. એટલે મનનો જે સ્વભાવ હતો બહાર જવાનો, એ પછી અંદર રહેવાનો એનો સ્વભાવ બને, ઇન્દ્રિયોના દ્વાર બંધ હોય તો. એટલે પછી મન હૃદયમાં સ્થિર થાય અને પછી વ્યાહરણ એટલે કે જપનો અભ્યાસ વારંવાર. એવું કહેવાય છે આપણા રોમે રોમમાંથી ઘણા જે છે એ જપનો, મંત્રનો અવાજ આવવો જોઈએ વગેરે. જપના અભ્યાસ ઉપર જો ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ, વ્યાહરણ એટલે મંત્ર જપ અથવા તો નામ જપ વગેરે જે પણ કહેવામાં આવે છે. એટલે એ આપણે એવો અભ્યાસ કરી શકીએ છીએ અને ઘણા કરતા જ હશે કે શ્વાસ લઈએ છીએ ને ત્યારે એ શ્વાસ લેવામાં ઓમ નમઃ શિવાય હોય અને શ્વાસ નીકળે એમાં પણ ઓમ નમઃ શિવાય હોય. એટલે એ આપણે ટ્યુન કરી શકીએ તો પછી જ્યારે જ્યારે શ્વાસ લે ત્યારે ઓમ નમઃ શિવાયનો જપ આપોઆપ થાય, એ માનસ જપ થઈ જાય. એટલે કે એ પ્રમાણે આપણે અભ્યાસ દ્વારા, એટલે જ્યારે પણ શ્વાસ લઈએ ત્યારે આપણા ઈષ્ટ દેવતાના શ્રી કૃષ્ણ શરણમમાં, જે ચૈતન્ય મહાપ્રભુજી છે એમના પત્ની વિષ્ણુપ્રિયાજી છે, એમણે આવો અભ્યાસ કરેલો હતો. શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રનો આવી રીતે અભ્યાસ કરેલો હતો. એ તો કોઈ પણ આવી રીતે કંઈક ઘઉં કાંકરા વગેરે સાફ કરવાના હોય તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલીને જેટલા કાંકરા નીકળે અને ઘઉં થાય ભેગા, ચોખા વગેરે ભેગા થાય એટલે જ રાંધતા હતા. એટલે આ પ્રમાણે એમણે જીવન જ આ નામ જપનું વગેરે બનાવી દીધું હતું. તો આપણે પણ એવો અભ્યાસ કરી જ શકીએ છીએ. આપણે આ પ્રાણની ગતિ સાથે આપણે પરમાત્માને જોડી શકીએ છીએ. એટલે પરમાત્મા એટલે અત્યારે આપણને પ્રાણ સાથે તાદાત્મ્ય છે. આમ કંઈક આમ ભય કે એવું થયું હોય તો કેવું પ્રાણ જલ્દી આમ વધવા માંડે છે વગેરે, ધમણની જેમ થતો હોય છે. તો એ બધી જ વસ્તુઓ પ્રાણ સાથેનું તાદાત્મ્ય સૂચવે છે. તો એ યોગીઓ આવી રીતે નામ જપ કે મંત્ર જપના અભ્યાસ દ્વારા પરમાત્મા સાથે ઐક્ય સાધી લે છે. એટલે પ્રાણને પરમાત્મામાં એ લોકો આવી રીતે પ્રવેશ કરાવી શકે છે. એટલે પ્રાણના આધારે જ મન ચાલે. અત્યારે મન અને પ્રાણ આમ જુદી જુદી દિશામાં છે, પણ આ અભ્યાસથી, મંત્ર જપના અભ્યાસથી પ્રાણ અને મન, આ જ રમણ મહર્ષિએ કીધું શાખયોર દ્વયી શક્તિ મૂલકા વગેરે. શું છે? વૃત્તયો મનો રમણ મહર્ષિનો સુંદર ઉપદેશસારમાં જ શ્લોક છે. એક જ શાખા, બે શાખયોર દ્વયી શક્તિ મૂલકા, એક જ વૃક્ષની બે શાખા છે મન અને પ્રાણ. એટલે મન અને પ્રાણનું નિયમન કરીશું તો મનનું આ બહિર્મુખતા કે ચંચળતા જે છે એનું નિયમન થઈ શકે. એટલે પ્રાણના આધારે મનમાં વૃત્તિઓ જન્મે. એટલે પ્રાણ સ્થિર થાય ને તો મન સ્થિર થઈ જાય. એવું કઈ રીતે? આ મંત્ર જપ દ્વારા જ. એટલે પરમાત્માના એકાક્ષરી મંત્ર છે, એટલે કે આપણા ઈષ્ટ દેવતાનું જે હોય એ મંત્રનું જપ અને એના દ્વારા એનું અનુસ્મરણ વગેરે અનુચિંતન કરતાં કરતાં એ પરાગતિને પ્રાપ્ત થાય છે. જેના નામનું ઉચ્ચારણ કરીએ ને, ઓમ ઓમ, આપણે અત્યારે આશારામ એવું બોલીએ તો તરત આશારામ ભાઈ આપણી સામે જુએ. તેમ આપણે રામ રામ એવું બોલતા હોય તો રામને આમ ઓછું સંભળાતું હશે એવું તો નહીં હોય ને. આપણા કાન કદાચ ઓછું સાંભળે, પણ ભગવાનના કાન તો સારા જ હશે ને. આપણે ધીમેથી બોલીએ, મોટેથી બોલીએ, ગમે તે, એમને તો સંભળાતું જ હશે. હા, શું મને બોલાયો? અજામિલના ઉપાખ્યાનમાં એવી જ રીતનું છે. એટલે નારાયણનું નામ તો મારું જ છે. વર્ષો સૃષ્ટિનું સર્જન થયું એ પહેલાંનું મારું નામ નારાયણ છે, તો મને જ બોલાયો હોય ને એમ કરીને.
એટલે કે પરમાત્મા આ નામ જપથી અભિમુખ થાય. હા, મને બોલાયો એમ, એવી રીતે આપણને અભિમુખ થાય છે. એમના કૃપા કટાક્ષ, એમનો અનુગ્રહ, એમની સન્નિધિ, આ જે નિષ્કામ મુમુક્ષુ છે ને એને એનો અનુભવ થાય છે. એટલે પરમાત્મા અભિમુખ થાય અને નામ સ્મરણ દ્વારા એ કૃપા કટાક્ષ, અનુગ્રહ, સન્નિધિ બધું પ્રાપ્ત કરે છે. અને વિદાય લે ત્યારે સાવધાન થઈને એ વિદાય લે છે. એટલે યહ પ્રયાતિ, જે વિદાય લે છે એવું નથી કીધું, દેહમ ત્યજન પ્રયાતિ એવું કીધેલું છે. એટલે મરીને તો બધાનું દેહાભિમાન છૂટે જ છે, પણ છોડીને મરવું ને એવું અહીંયા કીધું છે. દેહાભિમાન છોડીને મરવાનું, મરીને તો બધાનું દેહાભિમાન છૂટે જ છે, પણ દેહાભિમાન છોડીને મરવાનું છે એવું અહીંયા યહ પ્રયાતિ ક્રિયાપદ છે, પણ ત્યજન દેહમ કીધું છે. એટલે કે દેહાભિમાન છોડીને મરે છે. એટલે કે પ્રિય નામ સાંભળી, પરમાત્મા પોતાનું નામ સાંભળે ને એટલે આપણી તરફ અભિમુખ થાય છે. અને એટલે એ સાધકને આવી રીતે માર્ગબંધુ બને છે. વિદાય લે જ્યારે ત્યારે એ પોતાની સાથે પોતાનામાં સાયુજ્ય મુક્તિનું ઉદાહરણ છે આ બધું. એટલે દેહાભિમાન વગેરે છોડીને અહીંયા યોગ ધારણા ક્યાં છે? આસ્થિતો યોગ ધારણા એટલે એકાગ્રતાનો અભ્યાસ. ધારણા એટલે ફોકસિંગ, કોન્સન્ટ્રેટિંગ વગેરે પણ કહેવાય. અને એમાં ને એમાં રમણ કરવું. ધારણા એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનું જે રૂપ હોય, માખણ ચોરીવાળું રૂપ હોય, એમાં આપણું મન સરળતાથી એકાગ્ર થઈ જતું હોય તો એ રૂપનું ચિંતન હોય. એટલે એમાં કેન્દ્રિત થાય, એકાગ્ર થાય. એટલે ઓમકારની ઉપાસના, ઓમકારના જપ એટલે આપણા ઈષ્ટ દેવતાના જપ. અને મનોહૃદિ નિરુદ્ધ્ય છે, એટલે મનનું હૃદયમાં નિરોધ કરવાનો. અહીંયા મનનો અર્થ ચિત્ત કરેલો છે બધા ટીકાકારોએ. તો ચિત્ત કોને કહેવાય? કે જે ચયન કરે એને ચિત્ત કહેવાય. નચિકેતા, નચિકેતા એટલે શું? ન પછી ચી અને કે એવું છે. તો ન ચિનોતી ન કેતયતી ઇતિ નચિકેતા. એટલે ચિનોતી એટલે ચયન કરવું, એટલે કે જે સંસારરૂપી વૃક્ષના બગીચામાં સંસારના ભોગોનું ચયન કરતો નથી. ન ચિનોતી એટલે પુષ્પોનું ચયન કરતો નથી, ભોગોનું ચયન કરતો નથી. ન કેતયતી એની પસંદગી કરતો નથી, એને નચિકેતા કીધું છે. એટલે ચિત્ત એટલે શું? ચિનોતી ઇતિ ચિત્તમ, તે જે ચયન કરે છે, સંસ્કારોનું ચયન કરે ને, ચયન એટલે પસંદગી કે આમ એકઠા કરવું, એને ચયન. પુષ્પોનું ચયન કરવું એટલે શું? પુષ્પોને એકઠા કરવા. આપણે બાસ્કેટમાં બધા પુષ્પો ભેગા કરીએ એ પ્રમાણે. તો સંસ્કારોનું ચયન કરે એટલે સંસ્કારોને સંયમિત કરે છે. એટલે મનનો હૃદયમાં નિરોધ કરવો એટલે પરમાત્માના જ સંસ્કારોનું ચયન કરવું. એમાં જ અનેક બધી વસ્તુઓ, એમાંથી ખાલી આપણે પુષ્પ ચૂંટીએ એવી રીતે પરમાત્માને ચૂંટીએ. એટલે પ્રાણથી મૂર્ધની આદાય આત્મનઃ પ્રાણમ, તો પોતાના જે પ્રાણ છે એને મૂર્ધામાં આદાય, એમાં યોગથી યોગ ધારણા વધે પોતાના પ્રાણને મૂર્ધામાં લઈ જવાના. અને પછી ઓમ 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 એવું બોલવાનું. એટલે આપણા ઈષ્ટ દેવતાનું જે જપ છે, ચિંતન છે, રામ રામ રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા બોલતા આપણે પ્રાણની ગતિને એ મંત્ર સાથે એક કરી લઈએ તો આ મૂર્ધન્યાધાયાત્મન પ્રાણમને બધું સમજી લેવાનું. અત્યારે પ્રાણ પોતાની રીતે ચાલે છે ને, એટલે મન પોતાની રીતે ચાલે છે. હવે બંનેને ભેગા કરવા હોય તો શું કરવાનું? મંત્ર જપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે પ્રાણ પોતાની રીતે ચાલે છે, મને પોતાની રીતે ચાલે છે. આ મૂર્ધમાં કઈ રીતે પ્રાણ લાવીશું, ગૃહ મધ્યમાં કઈ રીતે પ્રાણ લાવીશું? તો આ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે આપણે એવું બોલતા શરૂઆતમાં ભલે મોટેથી બોલીએ, પછી ધીમે ધીમે આપણે આ મંત્રના જપની સાથે આપણી પ્રાણ ગતિને એક કરી લઈએ. પછી પરમાત્માની જવાબદારી શરૂ થાય. પછી પરમાત્મા આપણે ઈચ્છીએ ત્યારે, જ્યારે દેહ છોડવાનો હોય ત્યારે છોડીએ અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આવું વાતાવરણ પહેલાંના જે બધા સમયમાં બધા કરતા હતા. એટલે કે ચલો હવે દેહ છોડવાનો સમય થયો છે વગેરે વગેરે. યોગીઓ ભ્રૂ મધ્યમાં સુષુમ્ના નાડી દ્વારા પ્રાણ છોડે છે. આપણે આ ભક્તો વગેરે શું કરવાનું? તો ઈષ્ટ દેવતા જે છે ને એ આ રીતે આપણા પ્રાણ સાથે આપણું ભગવાનના નામના જપની એક તાનતા થઈ ગઈ હોય ત્યારે પરમાત્મા જે છે એ આપણને અહીંથી જ એ શું છે? અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવયનાની વિદ્વાન
ઈશાવાસ્યનો મંત્ર છે ને એમાં પણ આ જ રીતનું છે. એટલે ભક્ત જે છે એ પોતાને ઈષ્ટદેવને હકથી કહે છે કે હવે મારા પ્રાણ તમે લો, એમ કે મારા પ્રાણ તમારા સમષ્ટિ વ્યષ્ટિ પ્રાણને સમષ્ટિમાં સમાવી લો, એવી પણ સુંદર ત્યાં પ્રાર્થના કરેલી છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ એટલે હવે મંત્ર જપ બોલતા બોલતા આપણે પ્રાણને એની સાથે એક કરી લઈએ, પરમાત્માનું સ્મરણ કરીએ તો એ બળથી આપણે આ ત્યજન દેહાધ્યાસ છોડીને પ્રયાણ થાય અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તો બહુ સુંદર રીતે હવે આ નથી થઈ શકતું, પ્રાણની ગતિ ઉપર નિયંત્રણ નથી થઈ શકતું, તો શું કરવાનું? અનન્ય ચેતા સતતમ, એવી રીતે આગળ આવે છે સુંદર ટોપિક, એ પણ આવતી વખતે જોઈશું. હા મેં કીધું વાંધો નહીં, આવતી વખતે જોઈશું. એટલે આ એક વસ્તુ આપણને લાગે કે આ બધું આપણે હવે ક્યારે કરી શકીએ ને બધું, પણ મનોરુધિ નિરુદ્ધ્ય ચ મન ઉપર લગામ, એમ પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈક પાણયે, ભગવાનના હાથમાં લગામ છે. એટલે ઘણી વાર કહેવામાં આવે ને, ઓલા હાથી ઉપર એક રાજા ચડ્યો, ભાઈ લગામ આપો તો હાથમાં, કે હાથીને લગામ ના હોય તો એ નીચે ઉતરી ગયો, કે જે વાહનની મારા હાથમાં લગામ ના હોય એના ઉપર હું ના ચડું, હાથી માટે લગામ ના હોય તો એવી જ રીતે લગામ જે છે તોત્ર વેત્ર એક પાણયે, ભગવાન જે છે આવી રીતે બેઠા છે અર્જુનના રથ ઉપર, લગામ અને ચાબુક બંનેને એક હાથમાં રાખીને. ચાબુક શેના માટે? ઘોડાઓને ઈચ્છિત માર્ગે ગતિ કરાવવા માટે છે, અને લગામ જે છે એ આમ તેમ જતા રહેતા હોય તો એનો અંકુશ કરવા માટે. તોત્ર વેત્ર એક જ હાથમાં છે અને બીજે હાથમાં જ્ઞાન મુદ્રા વડે ઉપદેશ આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્મા. તો આપણું જે લગામ જે છે મનોરુધિ નિરુદ્ધ્ય છે, એ લગામનું પ્રતીક છે. એટલે લગામને આપણા હૃદયમાં રાખવાની. હૃદય એટલે આપણો મૂળ સ્વભાવ. અત્યારે પરમાત્મા સિવાયનું આપણને આપણામાં જે કંઈ દેખાતું હોય ને એ બધું આગંતુક છે. આપણને આપણા ઈષ્ટ દેવતા સિવાયનું આપણામાં જે કંઈ દેખાતું હોય, આપણી ટેવ, આપણા કર્મો, આપણા ફળ, આપણું શરીર, આપણી માન્યતા, આપણા આગ્રહો, જે કંઈ દેખાતું હોય ને ઈષ્ટ દેવતા સિવાયનું, એ બધું આપણે આ લગામ દ્વારા બધું કંટ્રોલ કરી શકીએ છીએ, એનાથી મુક્તિ મેળવી શકીએ છીએ. એટલા માટે મનોરુધિ નિરુદ્ધ્ય છે. રુધિ એટલે પરમાત્મા. હૃત શબ્દનો અર્થ થાય છે હૃદય. હૃદય એટલે ચૈતન્ય. સંસ્કૃતમાં હૃદય શબ્દનો અર્થ હૃત એટલે ચૈતન્ય. તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે હૃદયસ્થ છે એમાં મનને એનો નિરોધ કરવાનો છે. તો કઈ રીતે થાય? આ રીતે જ થાય. આપણા હાથમાં આ પ્રાણ વગેરેની ગતિનું નિયંત્રણ છે. આપણા પ્રાણને આપણે નામ જપ સાથે એક કરી શકીએ છીએ. ઘણાએ કરેલા છે, એવું સાંભળેલું પણ છે. એટલે એ સાધના ભ્રૂ મધ્યમાં આપણે ખબર નથી કઈ રીતે, એ આપણું બધા યોગ શાસ્ત્રના બધા ચક્રો જે છે, મૂલાધાર ને સ્વાધિષ્ઠાન ને સહસ્રાર ને આ તે બધું, એ બધી વાતો વિશે આપણને ખાલી વાંચેલી ઇન્ફોર્મેશન હોય, એના માટે આપણે પ્રમાણભૂત ન કહેવાઈએ, એ સાધના ના કરેલી હોય એટલે. પણ છે બધા ચક્રો જે છે એ 5 ભૂત ઉપર વિજય પ્રાપ્ત કરીને ભ્રૂ મધ્યમાં પ્રાણ કેન્દ્રિત થાય છે, અને પછી સહસ્રારથી સુષુમ્ના નાડી દ્વારા યોગીઓ પ્રાણ છોડે છે. એ વાત તો આપણા દહર વિદ્યા વગેરે જે ઉપનિષદોમાં પણ વર્ણન છે, એમાં પણ આવેલી જ છે. એટલે જે કાશી વારાણસી વગેરે જે બધું વર્ણન, એટલે પવિત્ર સ્થાન વગેરે, હા, જો કાશીમાં મરણથી મુક્તિ મળે છે એટલે નિયત સ્થાન, એટલે હા નિત્ય સ્થાન, એટલે કાશી જે છે ને એ આવી રીતે નિત્ય સ્થાન કહેવાય છે પરમાત્મા પ્રાપ્તિનું. એકાદશી વગેરે નિત્ય કાળ કહેવાય છે, કે એમાં પ્રયાણ થાય યોગી ભક્તનો આવી રીતે, તો પરમાત્માની પ્રાપ્તિ થાય. ગંગા જળ, બીલીપત્ર, તુલસી વગેરે નિત્ય દ્રવ્ય કહેવાય છે. એટલે પ્રયાણ સમયે આ બધા દ્રવ્યો હોય તો પરમાત્મા પ્રાપ્તિ થઈ જ જાય એમ. એટલે આવી રીતે નિત્ય દ્રવ્ય, નિત્ય કાળ, નિત્ય સ્થાન, એટલે આ ત્રણેય. એટલે જ્યાં પરમાત્માનું આવાહન કરવું નથી પડતું, પરમાત્માનો ત્યાં નિત્ય નિવાસ હોય છે, નિત્ય સન્નિધિ હોય છે. આ દ્રવ્યો, કાળ, સ્થાન વગેરે. એટલે શરીરના ભ્રૂ મધ્યમાં આધ્યાત્મિક વારાણસી એટલે કાશી છે. આપણા ભ્રૂ મધ્યમાં કાશી છે, ભૌતિક રીતે તો જે છે એ છે, પણ કાશી આપણા દેહમાં અહીં ભ્રૂ મધ્યમાં છે.
ત્યાં 84 કોષની કાશી છે, 25 કોષની વારાણસી છે અને 3 કોષની અંતર્વેદી કાશી વિશ્વનાથ મંદિરની જે અંતર્ભાગ કહેવાય એ છે. અને એના ઉપર અવિમુક્ત ક્ષેત્ર છે, ત્યાં આવી રીતે જીવનમુક્ત મહાપુરુષો ત્યાંથી વિદાય લે છે. આવું પણ વર્ણન કરેલું છે આચાર્યોએ. એટલે જે બધી વસ્તુઓ બહાર છે ને બધું અંદર પણ છે જ એમ. જ્યાંથી મંત્રનો જપ એ આવી રીતે ભક્તિનું એક અંગ છે. એટલે નામ અને નામીનું ઐક્ય આ મંત્ર જપના આધારે થઈ જાય છે. એટલે નામને ચિંતામણી કીધેલું છે. ચિંતામણી એટલે જે ચિંતન કરવાથી જે પ્રાપ્ત થઈ જાય જે વસ્તુ એ આ નામ જપમાં એ સામર્થ્ય છે. એટલે મંત્ર જપ નામ જપ એ વિભૂતિ છે પરમાત્માની. વિભૂતિ શબ્દ વારંવાર ભગવદ્ ગીતા અને બીજા બધામાં પણ આવતો હોય છે. આપણે વિભૂતિનો સારો અર્થ એટલે પાણી જ બરફ બની જાય, અત્યંત ઠોસ નક્કર બની જાય ને પછી આપણા હાથમાં રહે. આમ પાણી હાથમાં ક્યાં સુધી રહી શકે? આપણા હાથમાં ના રહે. પણ બરફ મૂક્યો હોય તો કેવું આમ પકડી શકીએ ને આપણે. તો બરફ એ પાણીની વિભૂતિ કહેવાય. એટલે પરમાત્માની જે બધી વિભૂતિઓ આ બધી છે જેનાથી પરમાત્માનો વિયોગ ના થઈ જાય આપણાથી, એટલે વિભૂતિ એને કહેવાય જે સારભૂત અથવા તો ઘનિષ્ઠ રૂપ પરમાત્માનું. એટલે એ આ નામ જપ છે, પરમાત્માની સૌથી ઉત્કૃષ્ટ વિભૂતિ છે. એટલે આ પ્રમાણે અંદર નિષ્કામ મુમુક્ષુ પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરતા ધરતા એને પ્રાપ્ત કરી લે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બહુ સુંદર ચર્ચા થઈ આજે આ ઘરમાં. હા, પરમાત્માએ કેવું બધું નિમિત્ત